નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વિષયમાં પાઠ 3 મહેનતનો રોટલો વિશે અભ્યાસ કરીશું. તેના લેખક છે પન્નાલાલ પટેલ. તેમનો જન્મ ઈસવીસન 1912માં માંડલી, રાજસ્થાનમાં થયો હતો અને તેમનું મૃત્યુ ઈસવીસન 1988માં થયું હતું. પન્નાલાલ પટેલે મળેલા જીવ અને માનવીની ભવાઈ જેવી નવલકથાઓ લખી છે, જેને કારણે તેમને રણજીતરાવ સુવર્ણચંદ્રક અને ભારતીય જ્ઞાનપીઠ જેવા પુરસ્કારો પણ મળ્યા છે. આ બોધકથામાં શ્રમ, સ્વાશ્રય અને પ્રામાણિકતાનો મહિમા કરવામાં આવ્યો છે. એટલે કે પન્નાલાલ પટેલે આ જે બોધકથા છે તેમાં શ્રમ એટલે મહેનત, પરિશ્રમ, સ્વાશ્રય એટલે પોતાની જાતે જે આશ્રય રાખે છે તે, અને પ્રામાણિકતાનો મહિમા કરવામાં આવ્યો છે. મોચી ભગત મફતનું સ્વીકારવાની સ્પષ્ટ ના પાડે છે. આમ મોચી ભગત દ્વારા આપણને શ્રમ, સ્વાશ્રય અને પ્રામાણિકતાનો બોધ મળે છે. હવે આપણે આ પાઠની સમજૂતી જોઈશું. કાશીનગરીમાં એક મોચી રહેતો હતો. તે બહુ પ્રામાણિક હતો. સંતોષી પણ એટલો જ. એકવાર એક સાધુ આવી મોચીને પૂછવા લાગ્યા, મોચી ભગત, મારા પગરખાનું શું પડે? એટલે કે જે કાશી નગરી હતી તેમાં એક મોચી રહેતો હતો અને તે ખૂબ જ મહેનતુ, પ્રામાણિક હતો. પ્રામાણિક એટલે ઈમાનદાર. સંતોષી પણ એટલું, એટલે કે એને જેટલું પણ મળતું એ આખા દિવસ દરમિયાન જેટલું પણ કમાતો હતો તેટલામાં તેને સંતોષ થતો હતો. એકવાર એક સાધુ આવી એ મોચીને પૂછવા લાગ્યા કે મારા પગરખા જો બનાવવા હોય, એટલે મારા જો જોડા બનાવવા હોય તો તેના કેટલા રૂપિયા થશે? મોચીએ કહ્યું, મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ. એટલે મોચીએ જવાબ આપ્યો સાધુને કે મારી પાસે સીવેલા તૈયાર નથી. સાધુ કહે, સીવી દો તો શું લો? એટલે સાધુએ મોચીને પૂછ્યું કે જો તમે બનાવી આપશો તો કેટલા રૂપિયા લેશો? મોચીએ કહ્યું, 1.5 રૂપિયો. મોચીએ જવાબ આપ્યો કે એક જોડી પગરખાના હું 1.5 રૂપિયો લઈશ. સાધુને નવાઈ લાગી. બીજાઓએ 2 રૂપિયા દેખાડ્યા હતા, પછી ઘટાડીને 1.5 રૂપિયા સુધી આવ્યા હતા, પણ આણે તો મૂળમાં જ 1.5 રૂપિયો કહ્યો. સાધુએ પૂછ્યું, 1.5 તો કહેવાનો, પણ લેવાના કેટલા? એટલે સાધુને 1.5 રૂપિયો સાંભળી અને ખૂબ જ નવાઈ લાગી. એટલે આશ્ચર્યચકિત થઈ ગયા કે બીજા મોચી જે ગામમાં પૂછ્યું હતું તો એમણે તો મને 2 રૂપિયા કહ્યા હતા, પરંતુ આ મોચીએ તો મને પહેલેથી જ 1.5 રૂપિયો કહ્યો. ત્યારબાદ સાધુએ મોચીને પૂછ્યું કે તમે અત્યારે તો 1.5 રૂપિયો મને કહો છો, પણ પછી કેટલા લેશો? મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યો. તેણે કહ્યું, જે કહેવાના એ લેવાના મહારાજ, આપની ઈચ્છા હોય તો બનાવું. એટલે મોચી સાધુને કહેવા લાગ્યો કે મેં તમને જેટલા રૂપિયા કીધા છે એટલા જ હું તો લઈશ. જો તમારી ઈચ્છા હોય તો બનાવી આપું. સાધુએ કહ્યું, અચ્છા બનાવો, ક્યારે આપશો? સાધુએ મોચીને કહ્યું, સારું બનાવી આપો, પણ મને ક્યારે બનાવીને આપશો પાછા? મોચી બોલ્યો, પરમ દિવસે આ વખતે. મોચીએ કહ્યું કે પરમ દિવસે અત્યારે જે સમય થયો છે એ સમયે તમે આવી અને લઈ જજો. સાધુ કહે, જરૂર હોં, મારે પરમ દિવસે સાંજે જવું છે, માટે ઢીલ ન થાય. એટલે સાધુ મોચીને કહે છે કે મારે પરમ દિવસે સાંજે બહાર જવાનું છે, એટલે મોડું કરતા નહીં. મોચી કહે, જાઓ કે ન જાઓ, પરમ દિવસે તમને આ વખતે જરૂર મળી જશે. એટલે મોચીએ સાધુને કહ્યું કે તમે જાઓ કે ન જાઓ, પણ પરમ દિવસે જ્યારે તમે આ સમય લેવા આવશો ત્યારે તમને તમારા પગરખાં
મળી જશે. પણ સાધુને મોચીના વાયદામાં જરા પણ વિશ્વાસ ન હતો. પરંતુ સાધુને મોચીનો વાયદો એટલે મોચીએ જે કહ્યું કે હું તમને બનાવી આપીશ તેના ઉપર તેમને વિશ્વાસ હતો નહીં. બીજા દિવસે વળી એણે મોચીને ત્યાં આંટો માર્યો. એટલે બીજા દિવસે ફરીથી પેલા સાધુ મહારાજ જે હતા તેમણે મોચીની દુકાને ગયા. મોચીને પૂછ્યું, મોચી ભગત, કેટલે આવ્યું આપણું કામ? અને મોચીને કહ્યું કે મારા પગરખાં જે બનાવવાના છે એનું કામ કેટલે આવ્યું, કેટલું થયું? મોચીએ કહ્યું, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવું. એટલે મોચીએ સાધુને કહ્યું કે તમે નાહકની ચિંતા કરશો નહીં. મેં જે કહ્યું છે તે સમયે હું તમને બનાવી આપીશ. છતાંય સાધુને શાંતિ ન વળી. ત્રીજા દિવસે સવારમાં વળી સાધુને વિચાર આવ્યો, લાવને જરા મોચીને ત્યાં આંટો મારું. એટલે ત્રીજા દિવસે સવારે ફરીથી સાધુને એવું થયું કે લાવ મોચીની દુકાને જઈ અને જોઈ આવું કે મારા પગરખાં બન્યા છે કે નહીં. પણ આ વખતે તો મોચીએ સાધુની કિંમત કરી. પણ આ વખતે જ્યારે પેલા સાધુ મહારાજ જે છે એ મોચીની દુકાને ગયા ત્યારે મોચીએ સાધુની કદર કરી લીધી. તેણે કહ્યું, મહારાજ, તમને માણસ પારખતા આવડતું નથી. મોચીએ સાધુને કહ્યું કે સાધુ મહારાજ, તમને માણસ ઓળખતા નથી આવડતું. આખી દુનિયા જૂઠું બોલે છે એમ જ તમે માનો છો. એટલે કે આખી દુનિયા જૂઠી છે એવું તમે માનો છો. નાહક શું કામ ધક્કા ખાઓ છો? સાંજે આવજો જાઓ. એટલે ખોટા ખોટા ધક્કા તમે શું કરવા ખાઓ છો? સાંજે જે સમયે તમને કીધું છે એ સમયે તમને તમારા પગરખાં મળી જશે. સાંજે સમય પ્રમાણે સાધુ આવ્યા ત્યારે પગરખાં બિલકુલ તૈયાર હતા. આ જોઈ સાધુ મોચી ઉપર બહુ ખુશ થયા. તે સમજી ગયા મોચી સાચુકલો છે, ખરેખરો ભગત છે, કદી જૂઠું બોલતો નથી. એટલે જ્યારે પણ મોચીએ સાધુને પગરખાં લેવા આવવાનું કહ્યું હતું ત્યારે સાધુ ગયા ત્યારે પગરખાં તૈયાર હતા. તેથી તેમને લાગ્યું કે મોચી ખરેખર સાચું બોલે છે. સાધુએ તેને 2 રૂપિયા આપ્યા. મોચી પાસે છૂટા પૈસા ન હતા. તે પૈસા લઈને ઊભો થયો. એટલે સાધુએ 1.5 રૂપિયો આપવાનો હતો એની જગ્યાએ 2 રૂપિયા આપ્યા. પણ મોચી પાસે છૂટા પૈસા હતા નહીં. એટલે તે છૂટા પૈસા લેવા માટે સામેની દુકાને જવા માટે ઊભો થયો. તેણે સાધુને કહ્યું, જરા ઊભા રહો મહારાજ, અહીંથી પરચુરણ લઈ આવો. એટલે મોચીએ સાધુને કહ્યું કે થોડી વાર ઊભા રહો, મારી પાસે છૂટા છે નહીં, તેથી હું સામેની દુકાનથી પરચુરણ લઈને આવું છું. સાધુએ કહ્યું, રહેવા દો ભગત, એટલા પૈસાની આપણા તરફથી તમાકુ પીજો. સાધુએ મોચીને કહ્યું કે હવે જે વધારે પૈસા છે તે વધારાના પૈસા રહેવા દો, મારે જોઈતા નથી. અને તે પૈસાથી મારા તરફથી તમે તમાકુ પીજો. મોચીએ કહ્યું, હું તમાકુ નથી પીતો મહારાજ. એટલે મોચીએ સાધુને કહ્યું કે હું તમાકુ પીતો નથી. તો આપણા તરફથી પગરખાં સીવવા માટેની દોરી લાવજો. સાધુએ ફરી મોચીને કહ્યું, તમાકુ ના પીતા હોય તો કાંઈ નહીં, તો પગરખાં સીવવા માટે દોરી લાવજો. ના મહારાજ, હરામનો પૈસો મને ન ખપે. મોચી સામેની દુકાને પરચુરણ લેવા ગયો. એટલે મોચીએ સાધુને કહ્યું કે મને વધારાના પૈસા જોઈએ નહીં, અને સામેની દુકાને છૂટા લેવા ગયો. સાધુ તો મોચીની ભાવના જોઈ એના ઉપર ખૂબ જ ખુશ થયા. સાધુ આ મોચીની પ્રામાણિકતાથી, ઈમાનદારીથી ખૂબ ખુશ થઈ ગયા. તેમણે હળવેક રહીને જોડીમાંથી પારસમણી કાઢ્યું. એટલે તેમણે ધીમે રહી અને તેમની પાસે જે જોડી હતી તે જોડીમાંથી પારસમણી, એટલે જેનો સ્પર્શ કરવાથી લોખંડ એટલે લોઢું હોય તે સોનું બની જાય, તેને પારસમણી કહેવામાં આવે છે, તે કાઢ્યો.
કોઈ જુએ નહીં એ રીતે મોચીના ઓજારોને પારસમણી ઘસી દીધો. આજુબાજુ કોઈ જોવે નહીં એ રીતે મોચીના જે ઓજારો હતા પગરખાં બનાવવાના એ ઓજારોને પારસમણી ઘસી દીધું. બધા ઓજારો સોનાના થઈ ગયા. એટલે મોચીના જે ઓજારો હતા બધા એ સોનાના થઈ ગયા. પછી તે મોચી પાસે ગયો. તેની પાસેથી પૈસા લેતી વખતે કહ્યું, ભગત, મુઠ્ઠી ચણાના પૈસા પણ આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે. એટલે મોચી પાસે જઈ અને પૈસા છૂટા લેતી વખતે તેણે એવું કહ્યું કે મુઠ્ઠી ચણાના પૈસા જો ભિક્ષામાં તમે મને આપશો તો ઈશ્વર તમારું સારું કરશે, ભલું કરશે. મોચીએ ખિસ્સામાંથી એક સિક્કો આપતા કહ્યું, લો, એક મુઠ્ઠી ચણામાં શું થશે? એ દુકાન તરફ ચાલતો થયો અને મોચીએ તેના ખિસ્સામાંથી એક સિક્કો આપતા કહ્યું કે એક જ મુઠ્ઠી ચણામાં તમારું શું થશે મહારાજ? કેટલો સમય ચાલશે? એમ કહી તે પોતાની દુકાન તરફ જતો રહ્યો. એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે, એમ કહી સાધુએ પગ ઉપાડ્યો. એટલે હવે સાધુ પોતાના મનમાં બોલ્યા કે એક મુઠ્ઠી ચણા જેટલી તો જોગવાઈ મારી પાસે છે, એમ કહી અને તેઓ ઝડપથી ચાલવા લાગ્યા. મોચીએ દુકાન ઉપર આવીને જોયું તો ઓજાર બધા સોનાના. તે સમજી ગયો કે આ કામ પેલા સાધુનું છે. મોચીનો જીવ બળી ઉઠ્યો. મોચી જ્યારે દુકાન પર આવ્યો અને જોયું તો એના બધા જ લોખંડના ઓજારો હતા તે બધા સોનાના થઈ ગયા હતા અને તે સમજી ગયો કે આ બધું જ પેલા સાધુ મહારાજ જે મારી દુકાને આવ્યા હતા તેમણે જ કર્યું છે. મોચીનો જીવ બળી ગયો. એટલે મોચી ખૂબ જ દુઃખી થઈ ગયો. તે નિસાસો નાખી બબડ્યો, અરે ભગવાન, હવે હું આ સોનાના ઓજારોથી કેવી રીતે કામ કરીશ? હવે તેને મનમાં એવું થયું કે આવા સોનાના ઓજારો ઉપર હું પગરખાં કેવી રીતે બનાવીશ? તેણે ઓજારો લઈ ઘરના ખૂણામાં નાખ્યા. એટલે જે સોનાના ઓજારો જે થઈ ગયા હતા તે ઓજારો લઈ અને મોચીએ ઘરનો જે ખૂણો હતો ત્યાં નાખી દીધા. પછી ઊંચે મૂકેલા ઘસાયેલા ઓજારો ઉતારી વળી પાછો કામે વળ્યો અને પછી જે બીજા જૂના એની પાસે ઓજારો હતા તે ઉતાર્યા અને ફરીથી કામ કરવા લાગ્યો. મનોમન એમ પણ કહેતો હતો કે ગમે તેમ પણ સાધુની ઈચ્છા તો આપણને સુખી કરવાની જ હતી. તેના મનમાં એવું થયું કે ગમે તેમ પણ સાધુ મહારાજે મારી ની ઈચ્છા તો મને સુખી કરવાની હતી. બિચારાએ 12 મહિના મજૂરી કરી ત્યારે માંડ નવા ઓજાર વસાવી શક્યો. એટલે મોચીએ 12 મહિના સુધી સતત પરિશ્રમ કર્યો ત્યારે તે નવા ઓજાર લાવી શક્યા. એકવાર તે ભજન ગણગણતો નીચી નજરે સીવતો હતો. એટલે એકવાર તે ભજન ગાતા નીચી નજરે પગરખાં બનાવતો હતો. ત્યાં એને કોઈનો અવાજ પડ્યો, કેમ છો મોચી ભગત? ત્યાં તેમને કોઈનો અવાજ સંભળાયો કે કેમ છો મોચી ભગત? મોચીએ જોયું તો એ પેલા જ સાધુ હતા. તેણે સાધુને કહ્યું, ઓજાર બગાડી ગયા હતા એ જ ને તમે સાધુ મહારાજ? એટલે મોચીએ જોયું કે 12 મહિના પહેલાં જે સાધુ મહારાજ મારી જોડે પગરખાં બનાવી ગયા હતા અને તેના બદલામાં મારા ઓજારો સોનાના કરી ગયા હતા તે જ છો ને તમે? સાધુને નવાઈ લાગી. એમને તો હતું કે પોતાને ઓળખતા જ મોચી ભગત પગે પડશે. એટલે સાધુને આશ્ચર્યચકિત થઈ ગયા કે નવાઈ લાગી કે એમના મનમાં તો એવું હતું કે સોનાના ઓજારો જોઈ મોચી ખુશ થઈ ગયો હશે અને અત્યારે મને મળશે તો તે મારા પગે પડશે, માનપાન કરશે, એટલે ખૂબ આદર સત્કાર કરશે, ઘણો બધો આભાર માનશે. પણ તેને બદલે આ માણસ તો પોતાને ઠપકો આપતો હતો. એટલે સાધુને મનમાં થયું કે મોચી મારું માન સન્માન કરશે, આદર કરશે, પણ તેના બદલે તો મોચી મને ઠપકો આપે છે.
સાધુને વહેમ પડ્યો, આ બિચારો સોનાને પિત્તર ધારી બેઠો લાગે છે. એટલે સાધુને મનમાં થયું કે મોચી સોનાના ઓજારોને પિત્તરની ધાતુ સમજી બેઠો લાગે છે. તેમણે કહ્યું, મોચી ભગત, ઓજાર બગાડ્યા નથી, સોનાના બનાવ્યા છે. ક્યાં છે એ? નાખી તો નથી દીધા ને? એટલે સાધુએ મોચીને કહ્યું કે મેં તો ઓજાર બગાડ્યા નહોતા, પણ સોનાના બનાવ્યા હતા. ક્યાં છે? તમે નાખી તો નથી દીધા ને તમે? મને ખબર છે મહારાજ, સોનાના છે, પણ એ સોનું મારા બાવડાના બળથી ઓછું મેળવ્યું છે. આવું મફતનું સોનું શું કરવું? એ પડ્યા ખૂણામાં, તમે પાછા જ લઈ જાઓ. એટલે મોચીએ હવે સાધુને કહે છે કે મને ખબર છે કે એ ઓજારો તમે સોનાના કર્યા હતા, પણ એ સોનું એ મારા પરિશ્રમની મહેનતથી મેળવ્યું નથી, અને એવું મફતનું સોનું મારે જોઈતું નથી. એટલે એ ઓજારો તમે પાછા લઈ જાઓ. સાધુએ મોચીને શિખામણ આપતા કહ્યું, મોચી ભગત, તમને કશી ગમ નથી? સોનું વેચીને પૈસા બનાવો અને મજા કરો. આ કાચી દુકાનને પાકી કરો. કામ કરનાર માણસો રાખો. બેઠા બેઠા ખાઓ ને લહેર ઉડાવો. એટલે સાધુ હવે મોચીને શિખામણ આપે છે કે તમને કાંઈ ખબર પડતી નથી. સોનું વેચી દો અને બહુ બધા પૈસા કમાઓ. અને આ જે તમારી કાચી દુકાન છે તેને પાકી કરો, અને બીજા કામ કરનારા માણસો રાખો અને બેઠા બેઠા ખાઓ. મોચીએ પૂછ્યું, ભગવાને આ હાથ પગ આપ્યા છે એનું શું કરું મહારાજ? હવે મોચી સાધુને પ્રશ્ન પૂછે છે કે ભગવાને જે હાથ અને પગ આપ્યા છે એનું શું કરવાનું? નવાઈ ભરી આંખે સાધુ તો મોચી ભગત સામે તાકી રહ્યો. એટલે નવાઈ ભરી નજરે સાધુ તો મોચી ભગતની જે પ્રમાણિકતા હતી તે જોઈને તેમને જોઈ જ રહ્યા. મોચીએ કહ્યું, સાધુ મહારાજ, ભગવાને હાથ પગ કંઈ બેઠા બેઠા ખાવા માટે નહીં, કામ કરવા આપ્યા છે. એટલે મોચી સાધુને કહે છે કે આ ભગવાને જે હાથ પગ આપ્યા છે એ હાથ પગ બેઠા બેઠા ખાલી ખાવા માટે નહીં, પરંતુ કામ કરવા માટે આપ્યા છે. આ સાંભળી સાધુ બોલ્યા, મોચી ભગત, સાચી વાત છે. ભગવાને કામ કરવા જ હાથ પગ આપ્યા છે. હવેથી હું પણ હાથે કમાઈને જ ખાઈશ ને તમારા જેવો જીવનનો સાચો આનંદ મેળવીશ. એટલે મોચીની પ્રામાણિકતા જોઈ અને સાધુ પણ બોલ્યા કે ભગવાને આપણને જે હાથ પગ આપ્યા છે તે બેઠા બેઠા ખાવા માટે નહીં, પણ હાથે એટલે જાતે કમાઈ અને ખાવા માટે આપ્યા છે. સાધુ કોઈ ઊંડા વિચારમાં પડી ગયા. પોતાના કામે વળતા મોચીએ સાધુને પૂછ્યું, કેમ મૂંગા થઈ ગયા? એટલે મોચી ભગત પોતાનું કામ કરતાં કરતાં સાધુને કહે છે કે કેમ સાધુ મહારાજ બોલતા નથી? સાધુએ કહ્યું, હું મૂંગો નથી થઈ ગયો, વિચારમાં પડી ગયો છું. એટલે સાધુ મોચીને કહે છે કે હું મૂંગો થયો નથી, પરંતુ વિચાર કરું છું. શા વિચારમાં પડી ગયા છો મહારાજ? મેં તમને કહ્યું તે ખોટું છે? એટલે મોચી સાધુને કહે છે કે મેં જ તમને કીધું એ કાંઈ ખોટું છે? તમારી વાત નથી, મારી વાત છે. સાધુએ મોચી સામે ગંભીર ભાવે જોઈને કહ્યું. એટલે સાધુ મોચીને કહે છે કે હું તમારી વાત નથી કરતો, પણ મારી વાત કરું છું. હું પણ નાનું મોટું તપ તો કરું છું. જેમ મારી પાસે સોનું બનાવવાનું સાધન છે, છતાં મેં એનો ઉપયોગ મારી જાત માટે કદીએ પણ કર્યો નથી. ભિક્ષા માંગીને પેટનો ખાડો પૂરું છું, પણ આજે તારી આ ભિક્ષાનો જે ગર્વ મારામાં હતો તે પણ ગાળી નાખ્યો છે. આજથી તમે મારા ગુરુ. એટલે સાધુ છે એ મોચીને કહે છે કે મારી પાસે પારસમણી હતો, તેમ છતાં મેં એનો દુરુપયોગ કર્યો નથી. ભિક્ષા માંગીને પેટનો ખાડો એટલે ભિક્ષા માંગીને 2 ટાઈમનું જમવાનું મેળવું છું, પરંતુ આજે જે તમે મને પ્રામાણિકતાનો બોધ આપ્યો છે તે મને ગાળી નાખ્યો. એટલે તેનાથી મને
સારો એવો અનુભવ થયો છે. આજથી તમે મારા ગુરુ, એટલે તે સાધુ મોચીને કહે છે કે આજથી તમે મારા ગુરુ છો ને આજથી હું તમારો આ દાખલો યાદ કરીશ ને મારા ગર્વને ધોતો રહીશ. એટલે આજથી હું તમે જે મને શીખવાડ્યું છે એ હંમેશા યાદ રાખીશ અને કાર્ય કરતો રહીશ. મોચી કામ કરવાનું ભૂલી ગયો અને સાધુની પીઠ પાછળ જોતો રહ્યો. કામે વળતા બબડ્યો, આપ ખરા સાધુ? એટલે મોચી આ સાધુની વાત સાંભળી અને સાધુને જોતો રહ્યો અને ફરીથી પોતાનું કામ કરતાં કરતાં મનમાં બોલ્યો કે ખરા સાધુ છે આ તો. હવે આપણે આ પાઠની શબ્દ સમજૂતી જોઈશું. પગરખાં. પગરખાં એટલે ચપ્પલ, જોડા કાં તો પગનું રક્ષણ કરનાર. હરામનો એટલે મહેનત વગરનો. પારસમણી એટલે લોકમાન્યતા મુજબ સ્પર્શ માત્રથી લોઢાને સોનામાં બદલી નાખનાર મણી, કે જેનાથી લોખંડ હોય તે સોનું બની જાય. ગમ એટલે સમજ, ગર્વ, અભિમાન, અહંકાર, મદ, બડાઈ. રૂઢિપ્રયોગ. પગ ઉપાડવો એટલે ઝડપથી ચાલવું. બાવડાના બળથી એટલે જાત મહેનતથી. જીવ બળવો એટલે કે દુઃખી થવું. બેઠા બેઠા ખાવું એટલે શ્રમ કર્યા વગર, કારણ કે નિરાંતે ઉપભોગ કરવો એટલે આરામથી બેઠા બેઠા ખાવું. નિશાસો નાખવો એટલે આહ નાખવી. પેટનો ખાડો પૂરવો એટલે જીવન નિર્વાહ કરવો. ખૂણામાં નાખવું એટલે બેદરકારીથી બાજુમાં મૂકવું. કેમ વિદ્યાર્થી મિત્રો, આપણને આ પાઠનો અભ્યાસ કરવી અને મજા આવી ને તમને? આ પાઠમાં મોચી ભગતે પોતાની પ્રામાણિકતા, શ્રમ વિશે આપણને સમજાવ્યું છે કે જેના દ્વારા હંમેશા આપણે આપણો પરિશ્રમ કરવો જોઈએ અને પ્રામાણિકતાથી જીવન જીવવું જોઈએ.